નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણમાં કિયા ગામના ખેડૂતો કેનાલના પાણીથી વંચિત છે। ચોમાસા બાદની શિયાળુ સિઝનને લઈ નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને ખેતીમાં સિંચાઈને લઈ પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે કિયા ગામમાંથી પસાર થતી 3 જેટલી કેનાલોમાં સફાઈ કર્યા વગર જ પાણી છોડવામાં આવ્યું। કેનાલમાં જાડી ઝાકડાનું સામ્રાજ્ય છે, જેને લઈને પાણી ઓવરફ્લો થતાં ગ્રામજનોએ કેનાલનું પાણી બંધ કરાવ્યું। ગ્રામજનો દ્વારા દિવાળી પહેલા નિગમના અધિકારીઓને કેનાલ સાફ કરવાની જાણ કરવામાં આવી હતી, તે છતાંય જાડી ચામડીના અધિકારીઓને સફાઈ કરવાની તજવીજ પણ ન લીધી, જેને લઈને હાલમાં પાણી છોડવામાં આવ્યું અને પાણી ઓવરફ્લો થઈ જતા પાણીને બંધ કરવા પડ્યું, જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। જે ખેડૂતોને સિંચાઈની સુવિધા છે એ પાણી લઈ રહ્યા છે, પરંતુ જેની પાસે સિંચાઈની સુવિધા નથી તે ખેડૂતોનું શું? તંત્રના અણઘડ વહીવટના કારણે હાલમાં શિયાળુ પાકમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। કેનાલની સમસ્યા તો હું કિયા ગામનો ખેડૂત છું, બરાબર, અને કેનાલ સાફ કરી નથી અને પાણી છોડ્યું છે તો પાણી બધું ખેતરોમાં આવ્યું છે, રસ્તા ઉપર આવ્યું છે, બરાબર। એટલે જેને પાણી કૂવા નથી એને પ્રોબ્લેમ થાય છે, બરાબર, એ લોકો કહે છે, પણ જો પાણી છોડે કેનાલ અત્યારે એકદમ સાફ થયેલી છે નહીં। કેનાલ સાફ નથી તો શું પ્રોબ્લેમ છે? કેનાલ સાફ નથી થઈ એના હિસાબે પાણી ખેતરોમાં આવે છે અને ઘણી જગ્યાએ ગાબડા પડી ગયેલા છે, ત્યાંથી પાણી સીધું ખેતરોમાં આવે, રસ્તા ઉપર આવે છે। એટલે અમારે સાફ સફાઈના અભાવને હિસાબે આ કેનાલ સાફ થઈ નથી। હું કિયા ગામનો ખેડૂત છું। આ તમારા પાછળ વલણ માઇનર કેનાલ છે, આ બાજુ એક કિયા લેબ છે, કિયા રાઈટ છે, 2-3 કેનાલ છે। આ કેનાલ સાફ થઈ જ નથી। આ તો ખાલી તમે જુઓ છો અહીંથી કેનાલ જોવાય છે, પાછળ તમે અહીંથી જુઓ તો કેનાલ બી નથી જોવાતી। આ લોકોએ પાણી છોડ્યું તો કેનાલ પાછળ ઓવરફ્લો થઈ તો ખેડૂતોને તકલીફ પડી, તો કેનાલ અમે ફોન કર્યો, બંધ કરી કર્યો તો કે આ મતલબ કે દિવાળી પછી કરાવું, પછી ફોન કર્યો તો કે હજુ કોઈને કોન્ટ્રાક્ટ એજન્સીને આપ્યું નથી। પછી આપ્યું તો મેં કાલે કોલ કર્યો તો મને કે સાફ સફાઈ ચાલુ છે ને તમે જોઈ લો, આ તમારા સામે જ કોઈ સાફ સફાઈ થઈ જ નથી ને કોઈ કામ આગળ ચાલતું નથી ને જેનો કૂવો છે એ કૂવાવાળા પાણી લે છે, પણ જેનો કૂવા નથી એને તો બિચારાને તકલીફ જ છે। પાણી સાફ થઈ નથી એટલે પાણી પહોંચ્યું નથી, એટલે ખેડૂતોએ ત્યાં પાણી લીધું જ નથી। ખેડૂતની આપણે સિઝન ચાલી રહી છે, ઘઉં છે, જુવાર છે, સૂંઠ, એવું જ લોકો ખેડૂત વાત જોડે પાણી, પછી સાફ કેનાલ થઈ નથી એટલે પાણી હજુ એમને પહોંચ્યું નથી। પાણી છોડ્યું તો શું થયું? પાણી છોડ્યું તો પાછળ ઓવરફ્લો થઈ કેનાલ। કયા કારણસર ઓવરફ્લો થઈ? કેનાલ સાફ જ નથી, બિલકુલ બહુ જાણી ઝાંખરા છે। તમે સીઝન ચાલુ થતા પહેલા તમે નર્મદા નિગમમાં ધ્યાન દોર્યું હતું? હા, ટેલિફોનની વાતચીત મારા સાહેબ જોડે થઈ હતી। સાહેબે કીધું કે દિવાળી પછી કરાવું, પછી દિવાળી પછી મેં કોલ કર્યો તો મને એવું કહેવામાં આવ્યું કે હજુ કોઈ એજન્સીને મતલબ કે હાંપ્યું નથી ને પછી હવે કોલ કર્યો હાંપેલું છે, સાફ છે, પણ એવું કશું સાફ કર્યું જ નથી। આ તમારા સામે જ